to online teaching program of Vidyaniketan Shaikshanik Sankul. Dear students, we have been studying textbook and this is the third part of your second lesson named The Human Robot. So let's proceed. તો ચાલો આગળના આ પેરેગ્રાફનો આપણે અભ્યાસ કરીએ. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપડાએ માથું ધુણાવ્યું. ટુ નોડ એટલે માથું ધુણાવવું કે માથું હલાવવું. સંમતિ કે હા દર્શાવવા માટે જે રીતે માથું હલાવવામાં આવે એને ઇંગ્લિશમાં નોડ કહેવાય છે. The salesman demonstrated the gait, grip, movement and some program functions. પછી એ સેલ્સમેને ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવ્યું. ટુ ડેમોન્સ્ટ્રેટ એટલે નિદર્શન કરવું, બતાવવું. આ ડેમોન્સ્ટ્રેટ કદાચ એ શબ્દ તમને નવો લાગે, પણ એની જગ્યાએ જે ટૂંકો શબ્દ આપણે વ્યવહારમાં વાપરીએ છીએ એનાથી તમે બરાબર પરિચિત છો જ, અને એ છે ડેમો. હા, આ ડેમો બોલીશ એટલે ડેમોન્સ્ટ્રેટ શું કહેવા માગે છે તરત તમને ધ્યાનમાં આવી જશે. ડેમો કરીને બતાવવું એટલે કઈ રીતે કામ કરે છે પ્રેક્ટિકલી બતાવવું. તો એને ડેમોન્સ્ટ્રેટ કર્યું, નિદર્શન કર્યું, બતાવ્યું. શું શું દેખાડ્યું, બતાવ્યું? પેલું તો ગેટ એટલે રોબોટની ચાલવાની રીત, એની પદ્ધતિ. ગેટ એટલે ચાલવાની રીત. તો કઈ રીતે રોબોટ ચાલે છે એનો ડેમો કરીને બતાવ્યું. ગ્રીપ એની પકડ કેવી રીતે કામ કરે છે એ બતાવ્યું. મોમેન્ટ એની હિલચાલ, એનું હલનચલન કેવી રીતે થાય છે એ બતાવ્યું. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ અને એમાં પ્રોગ્રામ કરવામાં આવેલા કેટલાક કાર્યો એનું નિદર્શન એને કરીને બતાવ્યું. એટલે આ કઈ રીતે કામ કરે છે એ એને બરાબર ડેમો કરીને બતાવી દીધું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. એમાં બધી વસ્તુ એકદમ વેલ ટ્યુન એટલે કે લયબદ્ધ હતી. એન્ડ ફિક્સ્ડ અને બરાબર ગોઠવાયેલી હતી. વેલ ટ્યુન એટલે લયબદ્ધ, એકદમ સારી રીતે કામ કરતું. ટ્યુન એટલે લય અને વેલ ટ્યુન એટલે એક લયમાં, એક લયબદ્ધ રીતે જે કામ કરે છે તેવું. એમાં વચ્ચે કંઈ ઝાટકો ખાટકો નથી દેખાતો. જ્યારે રોબોટ ચાલે છે, કોઈ પણ કામ કરે છે ત્યારે એક લયબદ્ધ રીતે આગળ વધતો હોય, હાર્મોનિયસલી, એવું એને જોવા મળ્યું. અને આ જોઈને ધ પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. એ પ્રેમ ચોપડા એ સોદાથી સંતુષ્ટ દેખાયો. ડીલ એટલે સોદો અને સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. એને સંતોષ થયો કે ના, આપણે જે કંઈ સોદો કર્યો છે એ એકદમ બરાબર છે, વ્યાજબી છે, યોગ્ય છે. પૈસાનું બરાબર વળતર આમાંથી આપણને મળી રહેશે એવું લાગે છે. આઈ મસ્ટ ટેલ યુ, લાઇક ઓલ રોબોટ્સ એન્ડ અધરિંગ ટુ ધ ડિસિપ્લિન્સ ઓફ રોબોટિક્સ. મારે તમને આટલું જણાવવું જ જોઈએ. આઈ મસ્ટ ટેલ યુ, આટલું તમને ચોક્કસ ખાતરીપૂર્વક જણાવી દેવું જોઈએ કે લાઇક ઓલ રોબોટ્સ, બાકીના તમામ રોબોટ્સની માફકની જેમ, અને એન્ડ અધરિંગ ટુ ધ ડિસિપ્લિન્સ ઓફ રોબોટિક્સ. અને રોબોટિક્સ એટલે યંત્ર માનવશાસ્ત્ર. એ યંત્ર માનવશાસ્ત્રના સિદ્ધાંતોને વળગી રહીને, અધેરિંગ ટુ અધેર એટલે ને વળગી રહેવું, ને વફાદાર રહેવું. એટલે એ શેને વળગીને રહે છે? તો રોબોટિક્સ યંત્ર માનવશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એને વળગીને જ હંમેશા કામ કરે છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. એટલે આ મુજબ રામસિંગની અંદર 3 સિદ્ધાંતો વાળી એક સિસ્ટમ ઓલરેડી ઇનબિલ્ટ છે, અંદર જ ઘડાયેલી છે. ઇનબિલ્ટ, ઇન એટલે અંદર અને બિલ્ટ એટલે ઘડાયેલું છે, બેસાડવામાં આવેલું છે. એટલે રામસિંગને બનાવતી વખતે જ પહેલેથી જ એની અંદર આ 3 સિદ્ધાંતો વાળી સિસ્ટમ, એક કાર્યપ્રણાલી બેસાડવામાં આવી છે, ફિટ કરવામાં આવી છે. તો આ 3 સિદ્ધાંતો બરાબર યાદ રાખજો, કારણ કે એ તમને પ્રશ્નમાં પણ પૂછાય છે કે રોબોટિક્સના 3 સિદ્ધાંતો કયા છે. તો આવો પહેલો સિદ્ધાંત છે, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એ રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન હંમેશા કરશે. ઓબે, ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. ઓબે એટલે તાબે થવું. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. બીજો સિદ્ધાંત છે, એ રોબોટ માનવ જાતને, માણસોને ક્યારેય નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો સિદ્ધાંત છે, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ પોતાની જાતને નુકસાન નહીં પહોંચવા દે. તો આ 3 સિદ્ધાંતો મુજબ એ કામ કરે છે. એમાંનો પહેલો સિદ્ધાંત છે કે એ એના માલિકની આજ્ઞાનું હંમેશા પાલન કરશે. બીજો સિદ્ધાંત છે એ માનવ જાતને ક્યારેય નુકસાન નહીં પહોંચાડે.
અને ત્રીજો સિદ્ધાંત એ છે કે એ પોતાની જાતને નુકસાન થવા દેશે નહીં. આ 3 સિદ્ધાંતો મુજબ આ રોબોટ કામ કરે છે. આશ્ચર્ય થયું ને જાણીને? રોબોટને પણ કંઈક સિદ્ધાંતો હોય છે, જ્યારે આજે માણસ પાસે કોઈ સિદ્ધાંત જ હોતો નથી. જેમ ફાવે તેમ માણસ બેફામ જિંદગી જીવતો હોય છે. તો એના માટે અહીંયાથી એક લેસન, એક બોધપાઠ છે કે જીવનની અંદર કંઈક નિશ્ચિત સિદ્ધાંતો હોવા જોઈએ, તો જ માણસ આગળ ગતિ કે પ્રગતિ કરી શકે છે, બાકી એ શક્ય નથી. આગળ વધીએ. પ્રેમ ચોપરા heard the first principle. પ્રેમ ચોપડાએ એ પહેલો સિદ્ધાંત સાંભળ્યો એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને એનાથી એ અત્યંત પ્રભાવિત થઈ ગયો. અહીંયા એક શબ્દ આવ્યો છે પ્રિન્સિપલ, એ બરાબર ધ્યાનમાં રાખજો. પ્રિન્સિપલ PRINCIPLE, એનો ઉચ્ચાર થાય પ્રિન્સિપલ, પ્રિન્સિપાલ નહીં, અને એનો અર્થ થશે સિદ્ધાંત. પ્રિન્સિપાલ PRINCIPAL, પ્રિન્સિપાલ ઉચ્ચાર થાય અને એનો અર્થ થશે આચાર્ય. તો આ બંનેને મિસમેચ નહીં કરી નાખતા, ગડબડ નહીં કરતા. He did not take notice of the other two. બાકીના બીજા 2 સિદ્ધાંતોને તો એણે ધ્યાનમાં જ ન લીધા. Did not notice, એને ધ્યાનમાં જ ન આવ્યા એ સિદ્ધાંતો. He nodded delightedly, એણે આનંદપૂર્વક ખુશીથી માથું હલાવ્યું, સંમતિ દર્શાવી. And assigned the cell deed and contract of no misuse of the robot. અને તરત જ એણે અસાઇન ધ સેલ ડીડ, સેલ ડીડ, સેલ એટલે વેચાણ, ડીડ એટલે કરારનામું કે દસ્તાવેજ, એણે વેચાણ દસ્તાવેજ કે વેચાણ ખત પણ જેને આપણે કહીએ છીએ, તે વેચાણ ખત અને કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, અને આ રોબોટનો દુરુપયોગ, ગેરઉપયોગ નહીં કરું, આ પ્રકારનું એક કરારનામું, કોન્ટ્રાક્ટ એટલે કરારનામું, એ બંને વસ્તુ અસાઇન્ડ એ એણે સેલ્સમેનને સોંપી દીધા. ટુ અસાઇન આ પણ એક મહત્વનો શબ્દ છે, ધ્યાનમાં રાખજો. અસાઇન એટલે કોઈ કામ સોંપવું કે ફાળવવું, અને એના પરથી અસાઇનમેન્ટ શબ્દ બન્યો છે. અસાઇનમેન્ટ એટલે પૂરું કરવા માટે સોંપવામાં કે ફાળવવામાં આવેલું કામ. તો અસાઇનમેન્ટ ક્યાંથી શબ્દ બન્યો છે? ટુ અસાઇન ક્રિયાપદ પરથી બન્યો છે. He had now got a servant and an accomplice. એને આ રોબોટના રૂપમાં હવે એક નોકર મળી ગયો હતો અને અકમ્પ્લાઇસ, અકમ્પ્લાઇસ એટલે સાગરીત, પોતાના ગોરખ ધંધાઓમાં સાથ આપવાવાળો માણસ, અથવા તો પોતાની પ્રત્યેક વાતમાં હામાં હા ભરવાવાળો માણસ એટલે સાગરીત, અકમ્પ્લાઇસ. તો આ રોબોટના રૂપમાં એને 2 વસ્તુઓ મળી ગઈ, એક નોકર અને બીજું અકમ્પ્લાઇસ એટલે કે સાગરીત. હવે આ પેરેગ્રાફના આપણે પ્રશ્નોત્તર જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ? એ સેલ્સમેને શેનો ડેમો કરીને, નિદર્શન કરીને બતાવ્યું? અથવા આ જ પ્રશ્ન બીજી રીતે પણ પૂછી શકાય, વોટ ડીડ ધ સેલ્સમેન ચેક બિફોર ગિવિંગ ધ રોબોટ? એ રોબોટને આપતા પહેલા સેલ્સમેને શું ચેક કર્યું, કઈ વાતનો ડેમો કરીને બતાવ્યો હતો? આપણે બરાબર જાણીએ છીએ, ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. આ 4 વાતનો ડેમો કરીને બતાવ્યો હતો. અંગ્રેજીમાં જવાબ આ રીતે થશે, ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ ઓફ ધ રોબોટ. આટલી વસ્તુનો ડેમો કરીને એને બતાવ્યું. બીજો પ્રશ્ન છે, વાય વોઝ પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ? શા માટે પ્રેમ ચોપડા એ સોદાથી સંતુષ્ટ દેખાતો હતો, જણાતો હતો? જવાબ છે, પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ because everything in the robot was well tuned and fixed. પ્રેમ ચોપડા એ સોદાથી સંતુષ્ટ જણાતો હતો કારણ કે એ રોબોટની અંદર એને બધું એકદમ લયબદ્ધ, વ્યવસ્થિત રીતે કાર્ય કરતું અને યોગ્ય રીતે ગોઠવાયેલું જોવા મળ્યું હતું. આગળનો પ્રશ્ન છે, which are the 3 principles of robotics? યંત્રમાનવ શાસ્ત્રના 3 સિદ્ધાંતો કયા છે? એ 3 સિદ્ધાંતો પણ બરાબર તમને ધ્યાનમાં છે. પહેલો સિદ્ધાંત એ હતો કે એ પોતાના માલિકની આજ્ઞાનું જ પાલન કરશે. બીજો સિદ્ધાંત એ હતો કે એ ક્યારેય માનવ જાતને નુકસાન નહીં કરે, અને ત્રીજો સિદ્ધાંત હતો એ પોતાની જાતનું નુકસાન થવા દેશે નહીં. તો અંગ્રેજીમાં એને આ રીતે લખી શકાય, ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ ધ રોબોટિક્સ આર, યંત્રમાનવ શાસ્ત્રના 3 સિદ્ધાંતો એ છે કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ એ માનવ જાતને ક્યારેય નુકસાન નહીં કરે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ પોતાની જાતનું નુકસાન પણ થવા દેશે નહીં. ચોથો પ્રશ્ન,
બાય વિચ પ્રિન્સિપલ વોઝ પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ્ડ? કયા સિદ્ધાંતથી પ્રેમ ચોપડા પ્રભાવિત થયો હતો? પહેલા સિદ્ધાંતથી. અને કયો હતો એ સિદ્ધાંત? એ સિદ્ધાંત એ હતો કે આ રોબોટ હંમેશા પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. તો અંગ્રેજીમાં જવાબ થશે પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ધ પ્રિન્સિપલ ધેટ. પ્રેમ ચોપડા એ સિદ્ધાંતથી પ્રભાવિત થયો હતો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એ રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, એને તાબે થશે. 5મો પ્રશ્ન, પ્રેમ ચોપરા અસાઇન્ડ. પ્રેમ ચોપરા અસાઇન ... પછી વાક્ય ખાલી આપ્યું છે, અધૂરું આપ્યું છે, આપણે પૂરું કરવાનું છે. અને જવાબ થશે પ્રેમ ચોપરા અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. આ બે વસ્તુઓ એને સોંપી દીધી, ફાળવી દીધી એ સેલ્સમેનને. કઈ બે વસ્તુઓ? સેલ ડીડ એટલે વેચાણ ખત, વેચાણ દસ્તાવેજ, અને બીજું કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. આ રોબોટનો દુરુપયોગ નહીં થાય આ પ્રકારનું કરારનામું. આફ્ટર બાઇંગ ધ રોબોટ પ્રેમ ચોપરા હેડ નાવ ગોટ. એ રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપરાને હવે મળી ગયું હતું. વાક્ય આગળ અધૂરું છે, આપણે યોગ્ય જવાબ વડે પૂરું કરશું. આફ્ટર બાઇંગ ધ રોબોટ પ્રેમ ચોપરા હેડ નાવ ગોટ. પછી આપણે લખશું અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લાઇસ. એ રોબોટ ખરીદ્યા પછી એને એક રોબોટમાં બે વસ્તુઓ મળી ગઈ હતી, નોકર અને સાગર.